ગુજરાત સ્ટેટ સાયબર ક્રાઇમ સેલ અને ગાંધીનગર CID ક્રાઇમની ટીમને બાતમી મળી હતી કે ભાડાના એક મકાનમાં રહેતા 7 થી 8 શખ્સો સાયબર ફ્રોડ કરી રહ્યા છે. આ માહિતીના આધારે પોલીસે રેડ કરતા મકાનમાં 7 શખ્સો પકડાયા હતા. સાયબર ક્રાઇમ માટે આરોપીઓ કેવી રીતે લોકોને જાળમાં ફસાવતા હતા, રૂપિયા પડાવતા હતા, તેના વિશે વાત કરીએ તો અનેક લોકો ઓનલાઈન ગેમ રમતા હોય છે. ઓનલાઈન ગેમ રમવા માટે સ્ટેપ બાય સ્ટેપ કોઇન્સની જરૂર પડે છે. ગેમ રમવા માટે કોઈ સસ્તા ભાવે આપવાની જાહેરાત સોશિયલ મીડિયા આરોપીઓ મૂકતા હતા. આ વાંચી જે લોકો આરોપીઓને સંપર્ક કરે તેને શરૂઆતમાં ઓછા ભાવે કોઈન આપતા હતા. 1-2 વાર ઓછા ભાવે કોઇન્સ આપ્યા બાદ ખરીદનારને બધું લાલચ આપતા હતા. આરોપીને જાળમાં પૂરી રીતે ફસાયેલા વ્યક્તિ વધુ કોઇન્સ ખરીદવા મોટું પેમેન્ટ કરે છે. પછી આરોપી તેનો અંદર બ્લોક કરી દેતા અને મોબાઈલ સ્વિચ ઓફ કરી દેતા હતા. ત્યારબાદ નવા શિકારને શોધી રૂપિયા પડાવવાનો ખેલ કરતા હતા. બેંક એકાઉન્ટમાં ફ્રોડની રકમ 2 કરોડથી વધુની જોવા મળી છે. તેના પરથી એક વાત તો સ્પષ્ટ છે કે આ ટોળકીનો ભોગ બનનાર માત્ર 50 લોકો જ નહીં, બીજા લોકો પણ હશે. આરોપીએ બનનાર માત્ર 50 લોકો જ નહીં હોય, બીજા ઘણા બધા લોકો હશે. આરોપીએ અત્યાર સુધીમાં કયા રાજ્યોમાં કેટલા લોકો પાસેથી કેટલી છેતરપિંડી કરી એ દિશામાં તપાસ તેજ કરવામાં આવી છે. પ્લેટફોર્મ ઉપર આપણે કોઈન અપડેટ કરીને પછી ગેમમાં નેક્સ્ટ લેવલમાં કે આમ તેમ ભરતા હોઈએ તો એ કોઇન્સ એટલે તમે સસ્તા દરે આપી દેશું એવું કહીને અને એવા ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક ઉપર અનેકો એ લોકોએ એડવર્ટાઇઝમેન્ટ મૂક્યા. પછી જ્યારે માણસ કોઈન લેવા આવે તો એમને લાલચ રૂપે એમને ઓછા પૈસામાં વધારે કોઈન આપે. પછી એક વખત માણસ ફસાઈ જાય તો પછી એમને પાસેથી મોટા પૈસાના કોઈન લેવા એ લોકો એમને ઉકસાવે. પછી જે માણસ એમને મોટા પૈસા આપી દે પછી એમને કહેતા હતા કે તમારું આ કોઈન આ જે ગેમની આઈડી છે એ બંધ થઈ ગઈ છે, હવે તમે એટલા પૈસા આપશો તો જ આપણે ગેમમાં આગળ તમે વધી શકો છો. તો એવું જે ફ્રોડ છે એ છેલ્લા અમે જ્યારે એ લોકોનો ઇન્ટરોગેશન કર્યો આરોપીઓનો તો છેલ્લા 1.5 વર્ષથી આ લોકો આવા પ્રકારના ફ્રોડ એટલે લોકો સાથે કરતા હતા. એ ફ્રોડ જ્યારે અમે એમની ડિટેલ્સ જોઈ તો લગભગ 20થી વધારે રાજ્યોના લોકો સાથે એમને ફ્રોડ કર્યા છે. અને જે ફ્રોડના આખા 1.5 વર્ષના છેલ્લા પૈસા છે એમની કિંમત લગભગ 2 કરોડ રૂપિયાથી પણ વધારે એ લોકો પાસેથી મળી આવેલ છે. પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ એક જ રૂમમાં ભાડે રાખી ભેગા રહેતા હતા. રૂમમાં બેઠા બેઠા માત્ર ગુજરાત જ નહીં દેશભરના લોકો સાથે ફ્રોડ કરતા હતા. ગેમ રમવાની કોઈની લાલચ આપી અત્યાર સુધી આ ટોળકીએ 21થી વધુ રાજ્યોની 50થી વધુ લોકોની છેતરપિંડીનો શિકાર બનાવ્યું સામે આવ્યું છે. લોકો પાસેથી પડાયેલા રૂપિયા જમા કરવા માટે આરોપીઓ અલગ અલગ બેંક એકાઉન્ટ ખોલાવ્યા હતા. આરોપીએ 25 બેંકના ખાતામાં અત્યાર સુધીમાં 2 કરોડ 11 લાખ રૂપિયા જમા થયા છે. પોલીસે તમામ ખાતા સીઝ કરી દીધા છે. આરોપીઓ પાસેથી બેંકની 40 પાસબુક 88 ડેબિટ કાર્ડ કબજે કરવામાં આવ્યા છે. આરોપીઓ ઓનલાઈન ગેમ રમવાના કોઈ સસ્તા આપવાની લાલચે લોકો પાસેથી રૂપિયા પડાવતા હતા. ગુનામાં સામેલ 7 આરોપીએ પોલીસે ઝડપી લીધા છે. તેમની પાસેથી 13 મોબાઈલ જપ્ત કરવામાં આવ્યા છે. એક આરોપીનો વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ TV ન્યૂઝ, સુરત.